મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની મળેલી આજે બેઠકમાં કુલ 14 કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી। હિસાબી શાખા, સેન્ટ્રલ સ્ટોર, પાણી પુરવઠા વિતરણ વિભાગ, બ્રિજ અને પ્રોજેક્ટ શાખા સાથે ડ્રેનેજ તથા વરસાદી ગટર વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગના વિવિધ કામોની દરખાસ્તો કમિશનર દ્વારા રજૂ કરવામાં આવી હતી। બેઠક અંતે તમામ 14 કામોની સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે। સમગ્ર મામલે વિગત સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી। સ્થાયી સમિતિમાં કુલ 14 દરખાસ્તો ચડાવવામાં આવી હતી, જેમાંથી 11 કામોને મંજૂર કર્યા છે અને 3 સત્સત્રંશીના કામોને જાણમાં લીધા છે। કામની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક્રુલ બેઝ સિસ્ટમ પ્રમાણે 24-25ની બેલેન્સ શીટ તૈયાર કરવામાં આવી છે, જેને મંજૂર કરવાનો અભિપ્રાય છે। ત્યારબાદ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવશે। સેન્ટ્રલ સ્ટોર દ્વારા વર્ગ 1 થી 4ના કર્મચારીઓ સાંજે 300 કર્મચારીઓને દર 2 વર્ષે 3 જેટલા ડ્રેસ આપવાના છે અને એ માટેનું કામ 5.74% વધુ 2,89,38,337ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। પાણી પુરવઠા શાખા દ્વારા હોરિઝોન્ટલ સ્પ્લિટ કાસ્ટિંગ પંપ અને વેક્યુમ પંપના દુરસ્તીકરણ માટેનો ઇજારો હતો 20 લાખની નાણાકીય મર્યાદામાં 3% વધુનું ભાવપત્ર હતું, જેને મંજૂર કરવામાં આવ્યું છે। પાણી પુરવઠા શાખા દ્વારા પશ્ચિમ ઝોનમાં 140 લાખની નાણાકીય મર્યાદામાં માનવ દિનથી ઓપરેટરનો મજૂરો લેવાના કામ હતું, જેમાં 35 લાખની નાણાકીય મર્યાદા અને 3 માસની સમય મર્યાદામાં વધારો કરવા માટેની દરખાસ્ત હતી, જેને મંજૂર કરવામાં આવ્યું છે। પાણી પુરવઠા શાખા દ્વારા વોર્ડ નંબર 9માં જે પાણી નળિકાની નિભાવણીનું કામ હતું, જેમાં 10 લાખની નાણાકીય મર્યાદાનો વધારો અને 3 માસનો વધારો માગવામાં આવ્યો, જેને મંજૂર કરવામાં આવે છે। વહીવટી વોર્ડ નંબર 8, 10, 11 અને 12માં 75 લાખની નાણાકીય મર્યાદામાં પાણીની નળિકા નિભાવણીના કામો 8% ઓછા મુજબના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યા છે। બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા કાસામાલા રિવર ઓવરબ્રિજ, કાલાઘોડા રિવર બ્રિજ અને આરાધના રિવર ઓવરબ્રિજના રિપેરિંગનો જે ખર્ચ હતો, જે 67-3C હેઠળ જાણમાં લેવા માટે મૂકવામાં આવ્યા હતા, જેને જાણમાં લીધા છે। અત્યારે નોંધનીય છે કે ત્રણેય બ્રિજ માટે 4 એટેમ્પ્ટના ઇજારા કરવામાં આવ્યા હતા, પરંતુ એક પણ ક્વોલિફાઈડ બિલ્ડર નહીં આવતા આ 67-3Cમાં કામગીરી કરવામાં આવી છે। સમા મેકડોનાલ્ડ પાસે કેનલ બ્રિજની ઉત્તર અને દક્ષિણ તરફ બંને એપ્રોચ ભાગમાં RCCની બોક્સ કલર બનાવવાનું કામ છે, જેને 14.70% ઓછા મુજબ 1,27,94,207ના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકામાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ફાર્મસી વર્ગ 3માં જગ્યામાં આરોગ્ય વિભાગ હસ્તક છાણી UPSC ખાતે ફરજ બજાવતા સાહિલકુમાર નલિનભાઈ શ્રીમાળીને અમદાવાદ મહાનગરપાલિકા ખાતે પ્રતિનિયુક્તિ માટેની જે દરખાસ્ત હતી તેને મંજૂરી આપવામાં આવી। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।